હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે આપણા પાછલા વિડીયોમાં જોયું હતું કે મેથીનું વાવેતર શિયાળામાં કરવામાં આવે તો કઈ રીતે કરવું જોઈએ। ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે મેથીના વાવેતરમાં કયા કયા સમયગાળા દરમિયાન પાણી આપવું જોઈએ। ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે રોટાવેટરથી ખેડ કરવાનું શું મહત્ત્વ છે। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આપણે ખાતરની વાત કરીએ તો મેથીના દાણાને ઉગવા માટે પોટાશની જરૂર પડે છે। તો પાયાના ખાતર તરીકે તમે એનપીકે આપી શકો છો। એનપીકે સાથે મેથીનો દાણો સારો એવો ઉગી જશે અને પછી યુરિયા, ડીએપી, હ્યુમિક જેવા ખાતરો જ્યારે મેથી મોટી થઈ જાય પછી આપવામાં આવે તો મેથીનો ગ્રોથ સારો થશે। હવે ખાતર કઈ રીતે આપવું એના ઉપર વાત કરવામાં આવે તો જો ખાતરને પલાળીને પાણી સાથે આપવામાં આવે તો મેથીને વધુ માફક આવશે। ઘણીવાર શું થતું હોય મિત્રો, યુરિયાને તમે છાંટો તો જો પાંદડા ઉપર જો એની ભૂકી પડશે તો પાંદડું બળી જવાનો ખતરો રહેતો હોય છે। એટલા માટે ખાતરને પલાળીને જો પાણી સાથે આપવામાં આવે તો મેથી માટે વધારે હિતકારક સાબિત થશે। હવે મિત્રો, આપણે મેથીમાં રોગચાળાની વાત કરીએ તો મેથીમાં મુખ્યત્વે ઝાકળના લીધે આવતો સુકારો, વધારે પડતું પાણી ભરાઈ જાય તેના લીધે આવતો સુકારો, મચ્છી તથા ઈયળ વગેરે જેવા રોગો રહેલા છે। તો તેના નિવારણ માટે આપણે કોઈપણ સારી કંપનીની દવા લઈને છંટકાવ કરવામાં આવે તો પરિણામ સારું મળશે। હવે દવાના છંટકાવની વાત કરવામાં આવે તો દવા દર અઠવાડિયે અથવા યોગ્યતા મુજબ છાંટવી જોઈએ, જેનાથી મેથી ઉપર રિઝલ્ટ સારું દેખાશે। શિયાળાના સમય દરમિયાન મેથી 30 દિવસમાં હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ જાય છે મિત્રો। હવે મિત્રો, મેથીના હાર્વેસ્ટિંગની વાત કરવામાં આવે તો નોર્મલ કાચો દોરો લઈ લેવામાં આવે છે અને એક એક મેથીના છોડને ઉપાડીને તેની પૂળી બાંધવામાં આવે છે। આ જ પૂળી બજાર ભાવે, કિલોના ભાવે અથવા એક પ્રતિ પૂળીના ભાવે વેચાય છે મિત્રો બજારોમાં।